નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ધરમપુરમાં પુષ્પાંજલિ કાર્યક્રમ। દમણના દરિયા કિનારે અશ્લીલતાનો વધુ એક વિડીયો વાયરલ। વિલ્સન હિલ ખાતે આવતા બાઇક રાઇડરો જોખમી રીતે બાઇક ચલાવવામાં આવશે તો સજાના પાત્ર રહેશે। ગડ્ડાની ચેમ્બરમાંથી એક વાછરડાનું દિલધડક રેસ્ક્યુ કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। जनसंघना संस्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जीना बलिदान दिवस निमित्ते धरमपुर शહેરમાં એમની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાયો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને ધરમપુર સ્થિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, મહાન શિક્ષણવિદ, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને ધરમપુર શહેર ભાજપ દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધરમપુર શહેર સંગઠન પ્રમુખ પ્રણવભાઈ શિંદે, મહામંત્રી ભરતભાઈ પટેલ, મહેશભાઈ ગાયકવાડ, पूर्व पालिका प्रमुख ज्योत्सनाबेन देसाई, राजेश भाई चौधरी, पूर्व पालिका प्रमुख नरेश भाई पटेल, पूर्व पालिका कारोबारी चेयरमैन रक्षाबेन जाधव, पूर्व पालिका सभ्य उमाबेन भूया, संगठनना होद्देदारो ठाकोर भाई आहिर, समीर भाई राय, राजेश भाई गायकवाड़, राकेश भाई गावित, शोएब भाई अजमेरी, अक्षय भाई चौधरी, योगेश भाई भाले, किरीट भाई देसाई, धवल भाई भूया, अमित भाई जाधव તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। દમણના દરિયા કિનારે અશ્લીલતાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ધોળે દિવસે યુવક અને યુવતી વિકૃત હરકત કરતા કેમેરામાં કેદ થયા છે। ધોળે દિવસે દરિયા કિનારે બેસી લાશરમ નેવે મૂકી યુવક અને યુવતી વિકૃત હરકત કરતા નજરે પડ્યા। અગાઉ પણ દમણના દરિયા કિનારે અશ્લીલ હરકતના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે। આ વખતે ધોળે દિવસે યુવક યુવતીએ અશ્લીલતાની વટાવી હદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વિલ્સન હિલ ખાતે આવતા બાઇક રાઇડરો જોખમી રીતે બાઇક ચલાવવામાં આવશે તો સજાના પાત્ર રહેશે। ગડ્ડાની ચેમ્બરમાંથી એક વાછરડાનું દિલધડક રેસ્ક્યુ કરાયું। In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP, Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા ધરમપુર ખાતે યોજાયેલ લોક દરબારમાં સંદેશ, વિલ્સન હિલ ખાતે આવતા બાઇક રાઇડરો જોખમી રીતે બાઇક ચલાવવામાં આવશે તો સજાનો પાત્ર રહેશે। ચોમાસા દરમિયાન વિલ્સન હિલ ઉપર દમણ મહારાષ્ટ્ર તેમજ સેલવાસથી આવનાર પીદળો થઈ જજો સાવધાન। ધરમપુરથી વિલ્સન હિલ રોડ પર ચોમાસા દરમિયાન પોલીસ તૈનાત રહેશે। ગામોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ ચૂક્યા છે। વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા ધરમપુર ખાતે યોજાયેલ લોક દરબારમાં સંદેશ આપવામાં આવ્યો છે કે વિલ્સન હિલ ખાતે આવતા બાઇક રાઇડરો જોખમી રીતે બાઇક ચલાવવામાં આવશે તો સજાના પાત્ર બનશે। ધરમપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને છેલ્લા 4 દિવસથી અમે ધરમપુર ખાતે હતા
ધરમપુર પોલીસ સ્ટેશનના સમગ્ર રેકોર્ડ, સમગ્ર ક્રાઇમ અને સમગ્ર વહીવટી બાબતોનું અમે નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે ગઈકાલે અલગ અલગ 5 મોટા ગામડાઓની પણ મુલાકાત લીધી. હનુમતમાળ, બરુમાળ, ચિગુમ્બરા, પછી એની સાથે સાથે તિસ્કરી, તલાટ અને બારોલી એ ગામની વિઝિટ કરી હતી. દરેક ગામડાઓમાં પણ લોક દરબાર રાખ્યો હતો. આજે એ જ સિલસિલો યથાવત રાખતા ધરમપુર ટાઉનના તમામ અગ્રગણી નાગરિકો અને ધરમપુરના જે લોકો છે, વેપારી અને તમામ લોકો સાથે ધરમપુર ટાઉન ખાતે એક લોક દરબાર રાખ્યો હતો. આગામી સમયમાં જે વરસાદની સિઝનમાં ધરમપુરનું જે સૌથી મોટું ડેસ્ટિનેશન છે, ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિલ્સન હિલ, તો ત્યાં જે પ્રશ્નો દર વર્ષે થતા હોય છે એ અનુસંધાને લોકોને અમે બાંહેધરી આપી છે. અને વિલ્સન હિલ બાબતે જે રીતે 31 ડિસેમ્બર જે રીતે ઇલેક્શન વખતે આપણે ચેકપોસ્ટને તમામ વસ્તુ એલર્ટ રાખેલી તેમ વિલ્સન હિલ જ્યારે પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર લોકો આવવાની શરૂઆત થશે ત્યારથી આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે. અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે. અને વિલ્સન હિલ જે પ્લેસ છે, ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈપણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈપણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે, તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈપણ પ્રકારનો આતંક મચાવે છે, એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે. અને એ બાબતે એક અલાયદી સ્કીમ બનાવીને ધરમપુર અને ટ્રાફિક પોલીસ દ્વારા એક એક્ટિવેશન કરવામાં આવશે, જેથી કરીને ટુરિસ્ટ એકદમ સારા જે બધા જ ફેમિલી મેમ્બર્સ, બધા જે ફેમિલી સાથે લોકો આવે છે એ લોકોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે અને કોઈપણ પ્રકારના એક્સિડન્ટ અને એના બાબતે ધ્યાન રાખવામાં આવે. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડુંગરી પાસે સાંજે ટ્રાફિક જામ જોવા મળ્યો. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ડુંગરી પાસે સાંજે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રોડનું કામ ચાલતું હોય જેને લઈને એક તરફ લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. લોકો કલાકો સુધી અટવાયા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગડ્ડાની ચેમ્બરમાંથી એક વાછરડાનું દિલધડક રેસ્ક્યુ કરાયું. બાદ ફરી આપનું સ્વાગત છે. છરવાડા ઓસવાલ સમાજની વાડી પાસે આવેલ એક ગટરની ચેમ્બરમાંથી એક વાછરડાનું દિલધડક રેસ્ક્યુ કરાયું.
વાપીના છરવાડા ગામે આવેલ ઓસવાલ સમાજની વાડી પાસે એક વાછરડું ગટરની ચેમ્બરમાં ફસાઈ ગયું હતું, જેની જાણ હેલ્પિંગ હેન્ડના ભાવિન પટેલને થઈ હતી. ઘટનાની જાણ સમગ્ર પંથકમાં વાયુ વેગે ફેલાતા લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહ, હિતેશ રાઠોડ, ગામના સરપંચ યોગેશભાઈ પટેલ અને સ્થાનિકો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. જોકે સ્થળ ઉપર નિરીક્ષણ કરતા વાછરડું ખૂબ જ ગંભીર રીતે ફસાયું હોવાથી વાપી જીઆરડીસી નોટિફાઈડ એરિયા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે ત્વરિત પહોંચી ગઈ હતી. જોકે વાછરડાને કાઢવા ગટર લાઈને તોડવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી અને સરપંચ દ્વારા જેસીબી બોલાવી પડી હતી. પધારેલ લોકોના સાથ સરકારથી લગભગ 2 કલાકની મહા મહેનતે વાછરડાને સુરક્ષિત બહાર કાઢી લેવાયો હતો અને ગટરને ફરી બંધ કરી નવા ઢાંકણ લગાવવાની સરપંચશ્રી દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. પહેલા એનું ડોકું પહેલા બહાર કઢાવો. બહાર પેલો ભાઈ બહાર આવી જાય ને, ડોકું બહાર કઢાવો. આ બસ છે. धीरे धीरे उठाओ 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 धीरे 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 तो सीधा उठाना सीधा आप और भाग कैसे तो आओ है भाई मैं खेचो पट्टी वालों भाग खेचो ઉભરે ઉભરે પેલા પછાડનો ભાગ નીકળવા લે. હા જાય પેલી બાજુ જરાક ઓ બાજુ લે. પછાડીનો ભાગ નીકળી જાય. હા બસ બસ अब ऊपर ले. હા ऊपर करो सीधा ऊपर करो ऊपर જો પકડજો હરકી રીતે. કાન પેલી બાજુ રોડ પર ले लो. रोड पर ले लो. रोड पर સીધું રોડ પર. કઈ નહીં બાંધી રાખજો. ધીરે ધીરે એ બેટા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ધરમપુરમાં પુષ્પાંજલિ કાર્યક્રમ. દમણના દરિયા કિનારે અશ્લીલતાનો વધુ એક વિડીયો વાયરલ. વિલ્સન હિલ ખાતે આવતા બાઇક રાઇડરો જોખમી રીતે બાઇક ચલાવવામાં આવશે તો સજાના પાત્ર રહેશે. ગટરની ચેમ્બરમાંથી એક વાછરડાનું દિલધડક રેસ્ક્યુ કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.